થોડો સમય પસાર થાય છે ત્યારે ગર્ગજીને એમ થયું, ગર્ગજી છે ને એ ત્રિકાળ જ્ઞાની હતા અને યદુઓના કુલગોર હતા. એટલે એમ થયું કે ભાઈ યદુવંશની અંદર ભગવાન શ્રી હરિ નારાયણે જન્મ લીધો છે તો મારે એમના દર્શને જવું જોઈએ. એટલે ગર્ગ આચાર્ય જે છે એ ત્યાં આગળ ગોકુલની અંદર પધારે છે. યથા ઉચિત ગર્ગ આચાર્યનું સ્વાગત નંદ બાબા કરે છે અને કહે છે કે હે ગર્ગ આચાર્યજી, તમે અહીંયા આવ્યા છો તો મારા જે બે બાળકો છે, મારું બાળક જે છે કૃષ્ણ અને આ રોહિણી જે છે અને મારા મિત્ર વસુદેવજી છે, એમનો પુત્ર બલરામ, તો આ જે છે બંને બાળકોને તમે નામકરણ સંસ્કાર કરો. ત્યારે ગર્ગ આચાર્ય કહે છે કે નંદ બાબા, તમારે કોઈ પણ કાર્ય જે છે ને ખૂબ ઉત્સાહથી કરવા જોઈએ છે અને હું આ બંનેના નામકરણ સંસ્કાર કરીશ ને એનો તમે ઉત્સાહ ઉજવશો તો એની ખબર કંસ મહારાજને પડશે. અને કંસ મહારાજ અત્યારે ખૂબ રખવાયા છે, મારો કાળ ક્યાં છે એ એમના કાળને શોધી રહ્યા છે ને એમને ખબર પડી જશે જ્યારે હું નામકરણ સંસ્કાર કરીશ. એટલે હું યદુકુળનો ગોર છું અને નામકરણ સંસ્કાર થશે એટલે કંસને ખબર પડશે તો આ બંને બાળકો જે છે એમને કંસથી મૃત્યુનો ભય ઉત્પન્ન થશે. એટલે નામકરણ સંસ્કાર કરવું પણ એવી જગ્યાએ કરીએ કે કોઈને ભનક પણ આવે નહીં કે આ નામકરણ સંસ્કાર થયા. અને એવી રીતે નંદ બાબા કહે છે કે કઈ વાંધો નહીં ગુરુજી, તમે જે આજ્ઞા આપો એ રીતે. તો આપણે ગૌશાળાની અંદર આ બંને બાળકોને લાવીએ અને ગૌશાળાની અંદર આ બંને બાળકોના નામકરણ સંસ્કાર કરીએ. એટલે ગૌશાળાની અંદર સુંદર મજાની એક કુટીર બનાવેલી છે. કુટીરની અંદર ગર્ગ આચાર્ય છે એમનો ઉતારો આપ્યો છે અને એ પછી આ બંને બાળકોને નંદ બાબા જે છે, નંદ બાબા, યશોદા માતા અને રોહિણીજી એ બાળકોને લઈ જાય છે. અને પછી સૌથી પ્રથમ ગર્ગ આચાર્ય છે એ બલરામજીના નામકરણ સંસ્કાર કરે છે કે ભાઈ આ મોટો ભાઈ છે. એટલે આ જે બલરામજી છે એમનું એક નામ બધાને આનંદ પમાડનાર છે, એટલે એક નામ એમનું રામ પડશે. અતુલિત એમનામાં બલ છે એટલે બધા એમને બલરામ તરીકે પણ બોલાવશે. સંકર્ષણ ક્રિયાથી ઉત્પન્ન થયેલા છે એટલે એમનું નામ એક સંકર્ષણ પડશે. અને હલ ધારણ કરશે એટલે એમનું એક નામ હલધર પણ પડશે. આમ અલગ અલગ નામકરણ સંસ્કાર બલરામજીના થાય છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ છે એમનું નામકરણ સંસ્કાર થાય છે કે જ્યારે ભગવાનનો જન્મ થયો એ વખતે રોહિણી નક્ષત્ર ચાલતું હતું અને કૃષ ધાતુ ના અક્ષરમાં એમનો જન્મ થયેલો છે. એના ઉપરથી એમનું નામ પડશે કૃષ્ણ. એટલે બધા એમને કૃષ્ણ તરીકે બોલાવશે. બીજું કે એમનું એક નામ વાસુદેવ પણ પડશે અને એક નામ એમનું નંદકુમાર તરીકે પણ ભગવાન શ્રી હરિ નારાયણ ઓળખાશે. દેવકી નંદન તરીકે ઓળખાશે અને યશોદા નંદન તરીકે પણ ઓળખાશે. એવી રીતે ભગવાનના નામકરણ સંસ્કાર થાય છે. આમ બંને ભાઈઓના નામકરણ સંસ્કાર જે છે એ કરવામાં આવે છે.